વડોદરા જિલ્લાની વાત કરીએ તો પરિણામમાં ગત વર્ષ કરતાં નજીવો વધારો નોંધાયો છે। જિલ્લાનું કુલ પરિણામ 78.38% રહ્યું છે, જેમાં 1582 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે। ખાસ કરીને વડોદરાની જય અંબે સ્કૂલની વિદ્યાર્થીની વંશિકા ચાંદવાનીએ શાળાના માર્ગદર્શન હેઠળ ટોપર બનીને પોતાની મહેનતનો પરિચય આપ્યો છે। તમામ સફળ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન। કુલ વડોદરા જિલ્લામાં 38,669 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા। એની સામે 37,993 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા। આપણે કેટેગરી વાઇઝ જોવા જઈએ તો A1માં 1582, A2માં 4,388, B1માં 5670, B2માં 6307, C1માં 6848, C2માં 4531, Dમાં 504, E1માં 5812 અને E2માં 3524 વિદ્યાર્થીઓ હતા। આમ જોવા જઈએ તો ગત વર્ષના પરિણામ કરતાં 2% પરિણામનો વધારો છે। નામ સમર્થ જિગ્નેશભાઈ પ્રજાપતિ છે। મેં આ શાળા જય અંબે વિદ્યાલયમાં ખૂબ જ સારો અભ્યાસ કરીને 99.95% અને 97.67% મેળવ્યા છે અને હું આ તમામ માર્ક્સનો શ્રેય મારા ટીચર્સ, મારા પેરેન્ટ્સ અને મારા ફ્રેન્ડ્સને આપવા ઈચ્છું છું તથા હું આગળ સાયન્સ સ્ટ્રીમમાં એ ગ્રુપ લઈને એન્જિનિયરિંગમાં, એઆઈમાં, સીએસમાં આગળ વધવા ઈચ્છું છું।